ભીલાડથી ગુમ થયેલ 7 વર્ષીય સગીર બાળકની શોધખોળમાં વલસાડ પોલીસની રેકોર્ડ બ્રેક કામગીરી। મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક મુસ્લિમ વેપારી પરિવાર રહે છે। વેપારીની પત્નીના પિતરાઈ ભાઈના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા। તેમનો 7 વર્ષીય દીકરા સાથે લગ્ન પ્રસંગની મજા માણી રહ્યા હતા। જે દરમિયાન લગ્ન પ્રસંગમાં દંપતી જમી રહ્યા હતા ત્યાં સુધી સગીર લગ્નના મંડપમાં અન્ય બાળકો અને સગા સંબંધીઓ સાથે રમી રહ્યો હતો। વાપીના વેપારીને કઈ કામ આવતા તે વાપી ગયા હતા। જે બાદ પરિવારના સભ્યોએ સગીરની શોધખોળ કરતા સગીર ક્યાંય મળી આવ્યો ન હતો। વેપારીની પત્નીએ તાત્કાલિક ઘટનાની જાણ તેમના પતિ અને પરિવારના સભ્યોને કરી। વેપારીના પરિવારના સભ્યોએ સગીરની ભીલાડના લગ્ન સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં સગીરની શોધખોળ હાથ ધરી હતી। ઘટના અંગે ભીલાડ પોલીસ મથકે સગીરના પરિવારના સભ્યોએ સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે। ભીલાડ પોલીસની ટીમે સગીરના અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ભીલાડ પોલીસની ટીમ વાપી ટાઉન, વાપી જીઆઈડીસી પોલીસ, એસઓજી, એલસીબી આમ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી અને નજીકના આવેલા બસ સ્ટેન્ડ, રિક્ષા અને ઇકો વાનના પિકઅપ અને ડ્રોપ સ્ટેન્ડ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી 24 કલાકની અંદર જ સગીર બાળકને શોધી સહી સલામત તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો અને રેકોર્ડ બ્રેક કામગીરી કરી બતાવી છે। આ ઉપરાંત ગુમ થયેલ બાળકને કેસ ખરેખર ગુમ થયાનો કેસ છે કે પછી અપહરણની દિશામાં જઈ રહ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 23મી ડિસેમ્બરના રાત્રિના 9:30ની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી। લગ્ન પ્રસંગમાં છેલ્લા 3 દિવસથી 20 થી 23 ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું, મોસાળમાં એના મામાના લગ્નમાં। અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં 9:30ની આસપાસ 23મી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં। જે બાબતે તાત્કાલિક ભીલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે, ત્યાં 11:30 વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા। લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે, સગીર વયનો દીકરો છે, એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અને છેલ્લા 2 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભીલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી, સતત સંપર્કમાં હતી। અલગ અલગ જે વિસ્તાર છે ગુલશનનગર ભીલાડનો, ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। તમામ અવાવરૂ પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા। તમામ રેલવે સ્ટેશન, તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર, ભડકમુરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન, સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આજે એક સફળતા આમાં મળી છે। આજે સવારે 1 વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ, જે હાઈવેની નજીકનો જે એરિયા છે, જાડી ઝાંખરાવાળો એરિયા, ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે। બાળક જીવતું છે, બાળક સ્વસ્થ છે। બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાંની આગળ સારવાર ચાલુ છે। બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું, આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડૉક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં, એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। થેન્ક यू। यूम खान है। 2 दिन पहले हम लोग के वहाँ शादी थी। शादी में ये अफाफ आदिल खान घूम गया था और अभी 2 दिन के बाद अभी मिला है और पुलिस प्रशासन का बहुत अपने को सपोर्ट मिला है और हम लोग के गांव के बच्चे लोगों का भी, भीलाड़ का, धनौली का, सबका बहुत का सपोर्ट मिला है और मिल गया है। कितने दिन के बाद? 2 दिन के बाद मिला है जमन गंगा का। अभी बच्चे की हालत कैसी है? बच्चे की हालत अभी हरिया हॉस्पिटल में उनको रखा गया है, आईसीयू में। 2 घंटे के लिए बोले हैं साहब ने, 2 घंटा रखना पड़ेगा। कैसे मिला ये बच्चा? अभी तो साहब लोग ने मेहनत किए थे, उसके ऊपर पुलिस वाले का बहुत सपोर्ट मिला अपने लोग को। किस पे था बच्चा? तो बोरी में हुआ था? नहीं, गिरा हुआ था वहाँ, गोनी वहाँ साइड पे पड़ी थी, एक पैर से अंदर था उसको। कितना खुशी महसूस करते हैं? अपने को तो बहुत खुशी है, अपना बच्चा मिल गया, अपने को बहुत खुशी है। क्या लगते हैं? मैं उनका चाचा लगता हूँ। गुजराती में ले लो आज से गुजरात